કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તો બધાને હર હર મહાદેવ. મહાદેવ બધાને ખુશ રાખે, દિલથી પ્રાર્થના. નવરાત્રી હાલે છે તો બધાને હેપી નવરાત્રી. ને આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજનો વિડીયો આપણે તમારા સવાલોનો જવાબ આપવા માટે બનાવેલો છે. તો કારણ કે કાલે મેં લાઈવમાં કમેન્ટ ચાલુ રાખી હતી ને, તો બહુ બધાની કમેન્ટો હતી જેનો જવાબ હું આપી નહોતી કે ડીજે વાગતું હતું એટલે. તો અત્યારે વિડીયોમાં આપણે આપી દઈશું. તો ચાલો હવે જોઈએ બેન શું કરે છે. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મારા મમ્મીના બ્લોગમાં. તો ચાલો બધા સ્વાગત જો બેન છે ને બેડ ઉપર બેઠા બેઠા મસ્ત આપણે પાણીપુરી બનાવે છે. તો ચણા લઈ લીધા છે, બટેટાનો માવો લઈ લીધો છે ને દહીં લઈ લીધું છે. કાંદા હજી સુધારવાના બાકી છે. તો ચાલો આપણે પહેલા બધું તૈયાર કરી લઈએ, નાસ્તો કરી લઈએ ને પછી તમારા સવાલોનો જવાબ આપશું. તો વિડીયોમાં મજા. અમારી મા દીકરી હાટું બેન મેગી બનાવે છે મસ્તીની. સોરી પાણીપુરી તૈયાર કરે છે. અને હું અહીંયા છે ને પારસ હાટું જો મેગી તૈયાર કરું છું. મેગી આપણી મસ્ત બને છે. તો ચાલો આજના નાસ્તામાં તો પાણીપુરી, દહીંપુરી અને મેગી જેવું છે. તો બસ હવે નાસ્તો કરીને પછી મસ્ત તૈયાર થઈને તમારા સવાલોનો જવાબ આપશું. તો ચાલો બધા બના રહેજો. તો મસ્તીની આપણી છે ને પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. મસાલા પૂરી તો બેને દહીં ભરી લીધું છે. તો બેનના મોઢામાં વહી ગઈ છે. તો ચાલો આપણે નાસ્તા પાણી મસ્તીના આપણા થઈ ગયા છે. અને આપણે પાછા જો મસ્ત તૈયાર થઈને બેસી ગયા છીએ તમારા સવાલોના જવાબ દેવા. તો કાલે બધાની લાઈવમાં કમેન્ટ ચાલુ હતી ને, તો કમેન્ટમાં બહુ બધાએ સવાલ એક જ પૂછ્યો હતો કે મેડમ તમારું નામ શું છે, તમારું ગામ કયું છે, ક્યાંથી લાઈવ કરો છો. તો ચાલો આપણે બધા સવાલોના જવાબ આપી દઈએ. તો પહેલો સવાલ છે તો એનો જવાબ એ છે કે મારું નામ છે જાગૃતિ. મારી ચેનલમાં લખેલું છે વાલા, આટલા બધા સમયથી મને જોવો છો તો જાગૃતિ.500 જાગૃતિ ઓફિશિયલ 23 લખેલું છે. તેમાં જાગૃતિ મારું નામ છે વાલા. અને મારું ગામ છે સુરત. હું સુરતમાં રહું છું અને એરિયો છે મોટા વરાસામાં રહું છું વાલા. બાકી પ્રોપર એડ્રેસ નથી આપી શકાતું એ વિડીયોમાં, તેના માટે સોરી. તો પછી આગળ એ સવાલ હતો કે તમારી ચેનલમાં આગળ તમે 500 કેમ લગાવ્યું છે, 500 નો શું મિનિંગ છે. તો એનો મિનિંગ એ છે કે ઘર કોઈ માટે રાશિ માટે છે ને કોઈ લકી નંબર હોય છે, લકી કલર હોય છે, લકી અંક હોય છે. તો મારી માટે 5 નંબર છે જે લકી છે. તો મેં 5 ની આગળ 2 0 લગાવીને 500 કરી નાખ્યું છે મારા વાલા. ફેમસ ગુજરાતમાંથી મારે કમેન્ટ આવી હતી કે મેડમ રિટર્ન કરજો અને સપોર્ટ કરજો. તો મારા વાલા હું બધા યુટ્યુબરોને સપોર્ટ કરું છું, બધાના બ્લોગ જોઉં છું, પણ કોઈને છે ને કમેન્ટ લખવાનો સમય નથી રહેતો તો કોઈને જવાબ નથી આપતી. પણ હું સપોર્ટ તો બધાને કરું જ છું. અને તમે બધા મને સપોર્ટ કરો છો તો એના માટે થેન્ક યુ. તમે મને જુઓ છો, પસંદ કરો છો તો તમારો ખૂબ ખૂબ આભાર મારા વાલા. અને બહુ બધાએ સુપર સેટ કર્યું છે, બહુ બધાએ મેમ્બરશિપ લીધી છે. તો એ બધાને પણ દિલથી થેન્ક યુ અને બધાને ખૂબ થેન્ક યુ. તો હા, કાલે એક જણાની એવી કમેન્ટ હતી કે મેડમ તમારા શોર્ટ વિડીયોમાં અવાજ બંધ હોય છે, તમારી બધી લાઈવમાં અવાજ બંધ હોય છે, કમેન્ટ બંધ હોય છે. તો એવું તમે શા માટે રાખો છો, કમેન્ટ બંધ રાખો છો, અવાજ બંધ રાખો છો. તો અવાજ બંધ રાખવાનું કારણ એટલું જ છે કે છે ને અત્યારે નવરાત્રી ચાલે છે અને છોકરાઓ ઘરે હોય, ટીવી જોતા હોય. તો નવરાત્રીના કારણે શેરીમાં નવરાત્રી છે તો ડીજે વાગતા હોય. તો કોપીરાઇટ આવવાના કારણે મારે અવાજ મ્યુટ રાખવો પડે, બંધ રાખવો પડે છે. ને કમેન્ટ તો બધાએ જેવી તેવી કોઈક લખે, કોઈ ખારી લખે, એટલે કમેન્ટ પણ બંધ રાખવી પડે છે. તો એના માટે સોરી. રાજેશભાઈ બરોડા પિસ્ટન કાલે કમેન્ટ હતી કે મેડમ બરોડા બાજુ આવો તો અમારા ઘરે આવજો, અમારે તમારી સાથે વાત કરવી હોય તો કેવી રીતે વાત કરવાની, તમે કમેન્ટ બંધ રાખો છો. તો ભાઈ મારી સાથે તમારે વાત કરવી હોય તો વાત કરવાનું તો છે ને બધાય વ્લોગમાં કમેન્ટ ચાલુ હોય. અને જો ચેનલ બાબતે કોઈ પણ કામ હોય અથવા તો જ તમે કમેન્ટ કરજો. અને અથવા તો જય માતાજી, જય મહાદેવ લખવા કમેન્ટ કરી નાખજો. બાકી જેવું તેવું કોઈ લખતા નહીં. અને બરોડા પિસ્ટેજ બાજુ આવશું તો જરૂર આવશું, પણ તમારું એડ્રેસ લખી દેજો. નામ તો કોઈને આટલા બધા યાદ નથી કારણ કે બધા મેં લાઈવમાં જ વાંચ્યું હોય. તો છે ને કમેન્ટ એવી હતી કે તમારી છોકરી કેટલામું ભણે છે. તો મારી છોકરીએ 12 પૂરું કરી લીધું છે. અને પછી કમેન્ટ હતી કે તમારો છોકરો કેટલામું ભણે છે. તો મારો છોકરો 11મામાં છે. તમારે ઘરનું મકાન છે કે ભાડે રહો છો, એવી પણ કમેન્ટ હતી. તો આ ભાઈ મારે ઘરનું મકાન છે. અને કાલે એક કમેન્ટ હતી કે મેડમ તમારે છે ને રોજે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, હેલ્ધી રસોઈ બનાવવી જોઈએ, તમે રોજ રાત્રે ચા ને ભાખરી કેમ જમો છો. તો ભાઈ ચા ને ભાખરી અમારી પ્રિય છે, અમને ચા ભાખરી ખાઈએ ત્યારે જ અમને આશ થાય. બાકી અમે આખો દિવસ ખાવાનું જ કામ કરતા હોય. એક તો વિડીયો બનાવવા હાટું રસોઈ બનાવી રહો અને
જમી લઉં તો 8:30 થઈ ગયા હોય. હવે 9:30 લાઈવ ચાલુ કરું તો 9:30 ચા ભાખરી બનાવું, પછી હું શું ખાઉં તમે કહો. ચા ભાખરી અમારી પ્રિય છે એટલે અમે રોજ ચા ભાખરી ખાઈ લઈએ છીએ. બાકી થોડી ઘણી ભૂખ હોય તો પતી જાય, રાત્રે ભૂખ લાગે ને એટલા માટે ચા ભાખરી બનાવીને ખાઈ લઈએ છીએ ને ચા ભાખરી હોય તો જ અમે. હા, તો કમેન્ટ હતી કે મેડમ તમારે ઘરનું મકાન છે કે ભાડે રહ્યો છો? તો ભાઈ ઘરનું મકાન છે ને પછી એવું લખ્યું હતું કે તમે હોમ ટૂરનો વિડીયો કેમ નથી બનાવ્યો. તો ભાઈ મેં હોમ ટૂરનો વિડીયો પહેલા બનાવ્યો તો એ બીજી ચેનલમાં બનાવ્યો હતો, મારી છોકરીની ચેનલમાં. એની ચેનલ ઉડી ગઈ, પછી આ ચેનલમાં મેં વિડીયો નથી બનાવ્યો. અને હવે બનાવીશ તો છે ને દિવાળી પર કલર કરાવવાનો છે, તો ત્યારે બનાવીશ. તો તમે કમેન્ટમાં લખી નાખજો કે કેવો કલર મારે કરાવવો જોઈએ અને હું કેવો કલર કરાવું, એક કમેન્ટ લખી નાખજો. બસ, તો હવે બધાને નવરાત્રી છે તો હેપી નવરાત્રી બધાને, અને નવરાત્રી કેવી જાય છે પણ કમેન્ટમાં કહી દેજો. અને બસ આજ માટે એટલું રાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય.